આ પ્રેમ સખીને સાચવજો। ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનભર પ્રેમાનંદ સ્વામી ઉપર પ્રેમની વર્ષા કરતા રહ્યા। સામે પ્રેમાનંદ સ્વામી પણ દૂધમાં સાકર ઓગળે એમ સહજાનંદ સ્વામીમાં ઓગળી ગયા હતા। એમણે કીર્તનો કલમ કે સ્યાહીથી નથી લખ્યા, એમના કીર્તનો આંખની આંસુડાઓની ધારાઓથી લખાયેલા છે। પ્રેમ સખીના કીર્તનોનો આત્મા છે દીનતા, રુજુતા, શરણાગતિ અને પ્રેમ। બ્રહ્માનંદ સ્વામી પણ એ સમયના શ્રેષ્ઠ કવિ છે। બંને સંતકવિઓએ રચેલા પદોની સંખ્યા હજારોએ પહોંચી છે। બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિના સખા ગણાય છે। શ્રીહરિ સાથે હાસ્ય વિનોદ કરી શકે છે, જ્યારે પ્રેમાનંદ સ્વામીના પદોમાં દાસભાવ અને દીનતા વધારે જોવા મળે છે। પ્રેમાનંદ સ્વામીએ સહજાનંદ સિંધુમાં પોતાના નામરૂપ ઓગાળી નાખ્યા હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રેમાનંદ સ્વામી વચ્ચે પ્રેમાદ્વૈતની અદ્ભુત ભૂમિકા સર્જાઈ હતી। ભગવાન શ્રીકૃષ્ણે જેમ અંત સમયે વિદુરજીને યાદ કર્યા હતા, એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે શરીર છોડતા પહેલા પ્રેમ સખીને યાદ કર્યા હતા। ધામમાં જતા પહેલા શ્રીહરિએ દાદા ખાચરના મોટા બહેન જીવુબાને ભલામણ કરી હતી કે આજ સુધી અમે પ્રેમ સખીને સાચવ્યા છે, હવે તમે સાચવજો। ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી લાડુબા અને જીવુબાએ પ્રેમાનંદ સ્વામીની જીવનભર સાર સંભાળ લીધી હતી। જય શ્રી સ્વામિનારાયણ।